सर्वमान्य शिवे सर्वप्रसादिते त्र्यंबके गौरी नारायणी नमस्तुते। हे भगवान सदाया करने मन भाई राम जी मारा जय श्री कृष्ण કેમ છે? હવે હારું છે આ શું કરતા તે લે માર બેન ને ભરવાઈ તમે કા આવી રીતે બોલો આ મહિનામાં 3 વખત બેન ને મારવા આવે છે આ તારા ઘરબાર નથી તે કઈ ગણીન ન મારવાની તો મન થાય કે રાખતું રહેવાનું હા તારી બેન પૈણી લાવી છે તું નથી પૈણી લાવી આ ઘરમાં હંગે તો પણ મળવા તો આવવાની થોડી મને એ બા તો સાંભળો તમને હું કહું મારી મમ્મી છે ને ઈ જાત્રાએ ગઈ કાલ સાંજે તો મેં જાણે કીધું તું ઘરે આઈલી આવજે એટલે તારબા જાત્રાએ ગયા તો જાત્રાએ ગયા હે તો જાત્રાએ ગયા તો તમે હા બોલ લવો નથી હોતો કોઈ બોલ હા બોલ કહો કે જાત્રાએ ગઈ વાત ન કરે આપણે થોડો ન મોકલા બા પ્રસાદીનો હે આ તો વાત જ નથી કરી કાઈ અમને અને હાંભળો બા હે ઓઈ વખતે મારી મમ્મી યાર બાઈ ગયા હતા તેથી મારી મમ્મીએ શું કીધું કે મારે તારી હારુવાર સંબંધ જ નત જોતો એમ કીધું હા મને તો ચોખ્ખું એમ જ કીધું તું કે કોક પડે ને મારે તમે કોકો કોઈ અડાડો દેતા હા ભૂલી ગઈ હા કેવા બાઈ સામાન મમ્મી આઈ રે ભાઈ કાઈ વાંધો નહીં આ તાર બા જાત્રા ગયા ને રોકવા આવી હોને આ તો કેવું બોલો મને હવે જાત્રા જાય છે કઈ નહીં પણ વરા માં કેટલા દે રે છે તો તને ખબર છે કે નહીં પણ તમે બોલો મને આ રે તમારે ને ખવરાવવું પડે કામીન મારી હારી હે ને ભલે રે મને પોહાય છે તમને કે ગાના મોકલા હા તમારે જેમ ઠીક લાગે ને એમ કરો સમજી જા હા જાઓ તમે એ મંદિર રાખજો અગરબત્તી જાઓ એ જાઓ એમ કહું છું એના હમણે મંદિર અગરબત્તી રાખજો કાઈ કહો હા હે બાને હેન જરાય ગમતા જ નથી મારા માવતરિયા એના હમી નો જો ઉંમર એવી છે ઉંમર થઈ ગઈ એટલે એને મગજ નો હાલતું હોય તું તાર ઘરા ઉપાધિ ન કરતી પણ એક વાત એ તને કહું છું આ તારી જીણકી બેન ના લગન મારી હારે થઈ ગયા તો હવે તું તારા જોગો ક્યાં ઘર બાંધીને બેસી જા સમજતી જ નથી કેટલી વાર કીધું તોય કોઈને પડતી નથી પાછું મેં એમ કીધું તું કોઈને પ્રેમ કરતી હોય ને તો હું તાર જીજાજી અમે બે આવીને તને પૈણાવી દે તોય નથી સમજતી બોલો એવું કઈ નથી પણ કોક હારું મળવું તો જોઈ ને પણ હારું ગોતીને બેસી જા ગમે એના ઘરમાં આમ તોડી વિના ટેકલાકા મારતે માતા મેરા ઘડીક વાણ હું શાંતિથી લગન કરી લે લગન જીવન કેવું છે તને ખબર પડે હો તારે તાર હા હોય છે તને બા કેટલું બોલે હે સહન સહન કરું હું આ સહન કરે નથી ડોહી બીજા દિવસે પાછી ગુડા હું તો એમ નોકરી દઉં રી સામે એ નહીં તારા ઉપર ઈનો દે તારી માં હું કઈ ન દઉં એક વાર પાછી પૂરું આના ઘર હાલ હું જાઉં છું કારખાને અને ઘરમાં આ ચલ લે તો હે ને બાનું કઈ નો સાંભળતી હા મારું સાંભળતી બાનું નો સાંભળ તાર બેન નો સાંભળ આલ્યો યાર મને બેન લઈ જીવો દે અને બપોરે અરે હા અરે વાહ આ તો જો પાન ભૂલીને પડ્યા છે કેટલું પીધું હોય છે ક્યાં પડીને આવ્યા છે ને હાલત તો જો કપડા જો બા હું સેવ લેતી હું કરિયાણા તું કરે મમ્મી હું આવું હું અહીંયા તારા બાપનો હું વિવાહ છે નવ ભેગો આવી છે અહીંયા મમરી આપો ને ભાઈ બિસ્કિટ આપો ને ભાઈ ઓલી વેફર બિસ્કિટ આપો ને એવું કરવા આવું છે માર મમરી લેવી જ છે ઘરમાં પડ્યું છે ખાને ના ભેગો આવી તો મમરી લેવી અમારે માંડો પડસ દોહો ના બા અમે સેવ લેવા જઈ હમણાં આવી એ ઊભી રહે હજી તમાર શું છે કઈ ઓર્ડર દેવાનો છે આ સેવ લેવા જાય છે તો હું લેવા ઓલી ઘરમાં પડી શું કરે તારી બેન ઈ કઈ કરતી હતી મોબાઈલ માં બાપા મારી પાસે એવો ટાઈમ નથી એને જોવાનો આખો દી મોબાઈલ જ જોવાનો ઈ બોલાવી છે તો ભાઈ મોબાઈલ માંથી ઊંચું ડોખું કાઢે હે હા તો એને સમજાય જરા સમજા કે જા તું થોડું કામ કર આ હાંડવારી મારે કાઢવાની ઠામણા તારે ઉટકવાના ગોદડા મારે ધોવાના એને કાઈ નહીં કરવાનું પણ ભાઈ નથી સમજતી ને ઈ મારી બેન હે હું કરું કે ઈ કરે એમાં ફેર હું પડે કયો હું ફેર હું પડે કરે હવે તારી માને કે તારાથી મોટી છે ક્યાંક એના જેવડો ગોતી ને પૈણાવી દે નગર ગરગાવી દે એ આ એને કહી દઈશ તો મતે શાંતિ રાખો આય પણ બેન કરતી ફરે કોણ છો તમે એ હું દૈલીન બેનપણી હા
પણ મેં તો તમને પહેલી વખત જોયા. લે હું દઈલી તો કેટલા વર્ષથી બેનપણીયું છે. ઓહો પણ તમે અમારા ઘરે પહેલી વખત આયા. હા પણ અહીં દઈલી આવી છે ને અહીં નહીં આવવાનું થયું. હા દઈલી અહીંયા છે ને એટલે મળવા આવી હતી. હા દઈલી ની વાહે ઘણા આવે છે. આ દઈલી આ બહાર આવ. લે કેમ છે? એ માર તારું કામ હતું બસ મજા છો. હા બોલ એ હું શું કહું છું હાલ આપણે રૂમમાં જઈને વાત કરીએ. હા એ કૃષ્ણા. હા બા આ કોણ છે? મારી બેનપણી છે. લે તારે નવી બેનપણી કે છે આવી? આ બાજુમાં જ રહે છે. ઓમ છે ને અમે વર્ષોથી બેનપણી છે. હે મેં તો કોઈ દી નથી જોયા એટલે. હમણાં અહીંયા રહેવા આવ્યા તો મને વળી મળી ગયા હું બહાર નીકળી તો મારો આવજે ઘરે કીધું. બેહો. હા હું ડેઈલી રૂમમાં જઈને વાતો કરીએ. કેટલાય ટાઈમે મળ્યા છે ને તો. હા તો થોડી બહાર વાતો ન થાય. આરામથી બેહીએ ને એમ. હા એ બધા આરામથી બહાર બેહાય. કાઈ વાંધો નહીં બા બેસવા દે. બેહો કાઈ વાંધો નહીં જા. આ તો હા હું બહુ પંચાયત પણ કાઈ હું પણ બોલો માન ને મે તારા મહેમાન ગમે ઘુસી જાય. આ મુરજાદાન ધર્મશાળા છે એ નોય બા. ઈ બેન કદાચ માગું લઈને આવ્યા હોય તો દઈલીને આપણે પૈણાવી દે એટલે મેં કીધું કદાચ એને ઈ વાત કરવી હોય એમ. સમજી ગયા તમે? હારું ક્યાં ગરગાવી દયો. તમે જરે ઉપાધિ કરો માં જો હું સેવ લઈ આવી. દૂધવાળી સેવ કરવાની હે ખાલી હલાવવાની જ છે. હું કરવાની કઈ ખાવી બેટા? તાર કઈ ખાવી? દૂધવાળી. હાલો દૂધવાળી. આ દઈલી હા મોડું થાય હું જાઉં છું. હો જાઓ અને જરાય ચિંતા કરો માં. ઓલું મંદિર છે ને ત્યાં ઉભા રહ્યો. હું હમણાં થોડીક વારમાં આવું જ છું. પણ તું જલ્દી આવજો હો. હા તમારું કામ થઈ જાય ચિંતા કરતા નહીં. એ આવજો. હજી દઈલી આવી નહીં. એ આવી ગઈ. જોવું પડે કોઈ જોતું નથી ને એટલે આ તારું કામ થઈ ગયું છે. રાઈક આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવી? ઈ મેં કરી લીધું સેટિંગ તે કીધું તું ને એટલે તારા માટે. અને તું ચિંતા કરતી નહીં. તને જ્યારે જરૂર પડે ને ત્યારે તું મને કહેજે પૈસાનું બરાબર. પણ મારી વાત સાંભળ હું શું કહું તને. આ તારા બનેવી છે ને આખો દી છે ને દારૂ જ પીધે રાખે રખડે રાખે જુગાર રમે નહીતર મારા જરૂર ન પડે. તને હેરાન કરવી પડે તારી પાસે માગવું પડે. આ કેવો ભટકાણો ખબર નહીં મને. એ હાયલા કરે એ તો જે નસીબમાં હોય ને એવું થાય. ઘોયરું આ બેનપણીને જ કામ આવે. હવે આવું કાઈ હોય ને તો મને કહેજે જરાય ચિંતા કરતી નહીં. તારી વાત બધી હાજી આ જો હું ન દઉં તો મને મારે અત્યારે મારે ઘર કેમ હલાવું. ના આ રાખ અત્યારે. હા જા હવે ચિંતા કરમાં. હું જાઉં છું વરી કોક જોઈ જાહે ને તો વરી કઈક થાહે પ્રોબ્લેમ. આટલા બધા? હા રાખી દે અને દેખાડમાં રાખી દે. મૂકી દે અંદર. આવજે. દહેલી માસી અગર આટલા બધા પૈસા લાવ ઘરે જઈને કહું બાને. હું છે પણ હું મંડી પડ્યો. જલ્દી હું છે? ઓલા માસી નથી આપડા? કે માસી? માસી આવી દઈલી? હા એના પર આટલા બધા પૈસા હતા. આટલા બધા? હા નોટો હતી કે રૂપિયા હતા? અરે રૂપિયા હતા? અરે રૂપિયા સિક્કા નહીં તો નોટું હા તો હું એમ જ કહું છું મૂર્ખા. આ તે ક્યાં બેન નહોતા આવ્યા? હા એને બધા દઈ દીધા. ઓલી બેનપણી આવી હતી ને? હા એને બધા દઈ દીધા. બધા દઈ દીધા? હે માં કૃષ્ણ હા બા આનો શું આ બડા જીનકો હું કે શું છે જીનકા? મમ્મી માસી નથી એના પર આટલા બધા પૈસા હતા તો શું કરશું હવે? ઓલા બેન નહોતા આવ્યા દઈ દીધા બધાય. ઈ તો એન ભાઈ માંગતા હોય તો દીધા હોય એમાં શું થઈ ગયું? માંગતા હોય એટલે દીધા હોય. આ મને છે ને તારી બેનના લખણ હારા નથી લાગતા. સમજી ગઈ? બા તમે કાયા મુઠીને એને વગોવતા જોહો મારી બેનને. હું અહીંયા આવી હે તમે ને વગોવવા જ રાખો હો. મને એવું લાગે છે એટલે કહું છું. અલા આ જીનકો ખોટું બોલે તો એ આપણું કઈ લઈ ગઈ હે તમે ને વગોવો હો. લઈ તો ન ગઈ હોય પણ આટલા બધા પૈસા એમ ભાઈ આવે ક્યાંથી? ઈ એનો પ્રશ્ન હે. ભલે ન આવ્યા ને ભલે ન વાપરવા જેવડી હે તો વાપરશે. હા વાપરવા જેવડી તો વાપરે. હવે હું હેને રસોઈ કરું હું. હવે મને બેમાંથી એકેય ન બોલાવતા. જો સાંભળ્યું ને તે
હવે છે ને હા. તારા પપ્પા આવે ને એને વાત કરજો. હા બા. હા હા. હા આ તો નહીં માનવા દે. એની બેન છે ને. હા. હા હા. એવું જ કરવાનું છે. હા. હું માં દીકરો બે વાતો કરો છો? સાંભળે ને મોડે. પપ્પા માસી નથી કેની માસી? મારી. તો એમ કહેવાય હયારી ક્યાં કરી નાખે છે? માસી નથી એમ કહેવાય મારી માસી. મારી માસી રહી ને એના પર આટલા બધા પૈસા હતા. તો ક્યાં? હે ઓલા બેન નતા આવ્યા હા બાજુ ઘરા કોક બેન રહી ને એને બધા દઈ દીધા. સાંભળી ને ઘરે કોણ આવ્યું બા? એ છે ને દૈલીની બેનપણી આવી હતી. હે હા અને એ કાંઈ ખુસુર ફુસુર બે જણી વાતો કરી ને ઓલી બેનપણી વહી ગઈ અને માહિતી દૈલી કોણ જાણે ક્યાં ગઈ અમને કાંઈ ખબર નહીં. આને જોયું એટલે મને કીધું. ઓલી ક્યાં? આ તને કહું નથી દેતા. આ નો બોલાવે તો બા બોલાવે, બા નો બોલાવે તમે બોલાવો તો હું શું કરું હવે ઘડી ઘડી? આ બાકી વાત હાસી છે. શું બા દૈલી વગો વહે હવે હું એમાંય આયા કરી રાખું તમે કહેતા તમે એમાંય આ પાડું. હા હું કંટાળી ગઈ હું. લ્યો, એ કંટાળી ગઈ. આપણે સાચી વાત કહેવામાં એને કંટાળો આવે છે. મને છે ને એની બેનના લખણ હારા નથી લાગતા. લ્યો એવું શું કામ બોલતા છો તમે? હાઈછા કરીને મારા હારીને ગામમાં બદનામ કરવા માંગો છો? હે લે બોલ. અને આ છોકરો કહેવાય આનું નો માની લેવાય. હજી ઉગીનું ઊભો થયો હે. પપ્પા મેં આખી જોયું. ભાઈ તારી આંખ જ ગરુડ જેવી છે. તે ભલે ના રહે ને પણ એને જોયું ખરું ને? અરે બેટા આ છે ને ધોરામાંથી કાળા કર્યા છે સમજી ગયો? હે હા આટલા વાર અમે છે ને પાણીમાં નથી કાઢ્યા એટલે જરાક સમજ. અને દૈલી વગો અને એના તમે આયા કરજો ભેગે ભેગા એટલે તમને એમ ન થાય કે આમાં હું કાઈ નથી કરતો એમ. એવી વાત નથી. આ ઉંમરે બોલતા હોય ને એ એમણે કોઈ ન ખોટું બોલતો હોય. 65 વર્ષે ખોટું બોલે. એટલે તમને મારી બેન ઉપર પ્રેમ ગયો પણ આ છોકરો કહે છે મારી માં કહે છે તો એના ખોટા હાંટા હટકા કરતો ને સાચું કા કરતો. અરે ગાના ગા મારા છોકરાને ધરતા રહેતે. ઓલ દૂધ નો હિસાબ લે ડેરી દેતો હોય. એક કામ પાતે પણ તમે તમારે જે કરવું એ કરજો. હાલો તમે તમે કાંઈક પાછું બીજું આઈડિયો કરી રાખો આડાહોરો. અમે એમાં ગયા. બાંધવાનું કેમ થાય એવો આઈડિયો ગોતો. આ પછી પસ્તાઈશ તું ધ્યાન રાખજે. હાલ આપણે મમ્મીને ઓટે જઈને બેહી હાલ. પૈસાના કબાટના ખાનામાં એ બા આયા લો. શું કેસ? પૈસાના કબાટના ખાનામાં રાખ્યા તા અહીંયા હે ને ક્યાં રાખ્યા તમે જાવ લઈ આવો તમારી રીતે છે. અરે મેં તને દીધા હતા હો વાળી નોટો ક્યાં બધી? તો મેં ઓલા આપણા ગોદરેજનો કબાટ છે ને એમાં રાખ્યા તા અંદર. બસ ને જા ઠેકાણાનું જોયું ને આરે રેલો લે. હું તને કહું છું તારી હાળીનું ધ્યાન રાખજે સમજી ગયો? જોયું બા કે સમજી ગયો હો ને એ બધી વાત હાસી છે પણ હવે અત્યારે તમે મારા હારીને કઈ કહેતા નહીં તો એને કહી તો એને કઈક થાય અને આનું મોઢું સડી ગયું કા નાખલે એટલે હે તમે જોયું કે એને જ પૈસા લીધા તમારાથી રાખવામાં કઈ ભૂલ નથી થઈ. ઈ બેમાંથી એકય માં દીકરો નથી વિચારતા ડાયરેક્ટ મારી બેનનું નામ. એ કાંઈ વાંધો નહીં હું તને બધું છે ને બા મારે શેતો નર સદા સુખી. હું તને એ જ કહું છું. હું હવે બા ધ્યાન રાખીશ હો. હા હવે ચેતી જજો. મેં એની બેનને એમ નથી કીધું કે તે પૈસા લઈ લીધા પણ આપણે પણ ધ્યાન- કોકે જોયું હોય આનંદ જીનકાય જોયું એટલે તને મેં વાત કરી છતાંય ધ્યાન રાખજો. આને તો મારાથી કઈ કહેવાય નહીં. ચોરતા નથી જોયા દેતા બીજાને જોયા તો નામ ન લેવાય. એ કાંઈ વાંધો નહીં હું મારી રીતે શેતો રહીશ હો. ધ્યાન રાખજે મારા કાકા. હા, હા. ચાલ એ મને હાલ. તો ઈ તો હું તમને દેવા જાતી હતી. હે તમને દેવા જાતી હતી. હે તમને આપવા જાતી હતી પણ તમે કામ કરો છો. હાલ તો તાર બેન પાસે અરે પણ હાલ તો હે ઓલા હું કરું તમને દેવા જાતી હતી પણ.
કિશોરી બા આયા તારો ગુનેગાર આવ્યો તમે આવો બા જો તો ખરા પણ જો હે? મૂકો તો વાર મૂકો વાર મૂકી દે તમે હું એમ પકડીને ઊભા રહી ગયા હો હે? હે? પણ એમ શું કામ કરો છો મારી બેનને મારો હો બોલ નહીં જો બા આમ જો આવો મેં તને પૈસા નતા આપ્યા હા તે હારીને રાખ્યા હતા ને હારીને બેવેડમાં હા કયુની ખા ખોરા કરતી હતી ઘરમાં ડેલી તને શરમ નથી આવતી દીકરીને ઘોઈને રાખી અમે તને કેવી તને રાખી હે તું 12 મહિનામાં 12 વખત તમારા ઘરે આવે તો એમને તને દીકરીની જેમ રાખતા હતા પણ આ તો બાર જા સમજે નહીં કોઈ રીતમાં પણ બા મને આવી નહોતી ખબર અને મને હજી નહોતી ખબર મારી માં કહેતી હતી ને કે ધ્યાન રાખજો આ સફર પગીનું અને ઓલા દૂધનો હિસાબ હતો ને ઈ આવડિયા જ લઈ ગઈ છે હાય હાય ડેલી તને શરમ આવી જાય આ મારું ઘર હે હું તારીથી નાની બેન હું મારું તો મોઢું આડું રાખ મારા ને મારા ઘરમાં અને તારા તું એમ સમજ ને કે તારું ઘર હે તોય આ લોકોએ કોઈ દી તને પારકી નથી ગણી પણ તે તો તારા ને તારા ઘરમાં ગણ ને તો ન્યાય તે આ ચોરી કરી શરમ આવી જાય મેં તને નહોતું કીધું તું તે દી કહેતી હતી ને કે દૂધનો હિસાબ તમને ખબર હોય પૂછો તારી બેનને એ દૂધના પૈસા ક્યાં ગયા કોને દીધા બીજા કોઈને પૈસા દેતી હતી ગામમાં કોઈ એ વ્યવહાર કર્યો છે કોઈને નથી દીધા હું કોને દઉં પૈસા પણ તો આ મારો દીકરો ઝીણકો કે ઈ ખોટું કહેતો હતો કે પપ્પા દહેલી માસી આટલો બધો થોકડો કોકને દેતી હતી સાચું બોલ કેને દીધા હે કોઈને દીધા હે ઈ તો કોઈને જવાબ દે હે આ તારી બેનપણીને દીધા કે નહીં હે પણ એને જરૂર હતી હે અમારા ઘરમાંથી ચોરી કરીને દેવાના તારી માના ઘરેથી ચોરી કરીને દેવાતા ને ન્યા છે એની માની ઘરે માથાની ઘૂઈશું તે પણ એને સમજાવ આવી નહોતી ધાર્યું બા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દેજો મેં મારા પિયરિયાના હિસાબે તમારી સામે બહુ બોલી હું મેં તમને વળકા ભર્યા એના માટે હું માફી માંગુ છું અને તારા જેવી હારે તો સંબંધ જ ન રખાય મારા બેનનું ઘર તૂટતું હોય ને તો બેનનું ઘર બચાવે પણ આજે તે જે મારા ઘરમાં વસ્તુ કરી છે ને એનાથી મારું ઘર બગડે છે આ તો આ લોકો હારા છે કે મને એકવાર એમ નથી કીધું કે જા તું તારા મા-બાપના ઘરે વઈ જા એટલે મારે તારી હારે અને મમ્મી હારે આજે સંબંધ નથી જોતો ને કાલ લેય સંબંધ નથી જોતો હું તમને નથી ઓળખતી ને તમે મને નથી ઓળખતા આજ સુધી મેં તારું અને માનું ખેંચ્યું આ લોકો સામે પણ મને એટલી ખબર પડી ગઈ કે દીકરીના પિયરિયા વાળા હાચા ને હારા હોય ને તો જ દીકરીને હાહરિયામાં આવી અને પિયરિયા વાળાનું તણાય બાકી આવા ખોટા હોય ને તો કોઈ દી ન તણાય અને મને ખબર પડી ગઈ કે હવે મારું હાહરું જ મારું બધુંય છે અને કહેવતમાં કીધું છે ને કે લગન પછી દીકરીનું સાચું ઘર તો એનું હાહર રહ્યું જ કહેવાય હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી અને સમાજમાં અમુક જગ્યાએ આવી વસ્તુ બનતી હોય છે એને રિલેટેડ અમે કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ વિડિયો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડિયો તમને ગમે તમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો